દોસ્તો, આજે આપણે જોઈ રહ્યા છે ગુપ્ત પ્રયાગ તીર્થધામ, જે દેલવાડા ગામમાં આવેલું છે. ગુપ્ત પ્રયાગ તીર્થધામ દીવથી 14 કિલોમીટર દૂર આવેલું છે. ઉનાથી 4 કિલોમીટર દૂર આવેલું છે. સોમનાથથી 85 કિલોમીટર દૂર આવેલું છે અને તુલસીસમથી 32 કિલોમીટર દૂર આવેલું છે. બહુ સુંદર અને બહુ સરસ મંદિર છે અને બહુ પુરાણ મંદિર છે, બહુ જૂનું મંદિર છે, જે જોવા લાયક છે. એ પિતૃઓનું દર્પણ પણ ત્યાં કરવામાં આવે છે. બહુ સુંદર અને બહુ સરસ છે. એકવાર જરૂર વિઝિટ કરવું જોઈએ અને એકવાર પિતૃઓને પાણી રેડવા માટે અને પિતૃઓનું દર્પણ માટે ત્યાં એકવાર જરૂર જવું જોઈએ. ચાલો તો આપણે આ મંદિરની કથા અને એની માન્યતા શું છે, કઈ રીતના બન્યું, એનો આપણે જાણીએ. ચાલો તો આપણે કથા જાણીએ. દોસ્તો, જો તમને આ વિડીયો પસંદ પડે તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટમાં જરૂર લખજો રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. ગુપ્ત પ્રયાગ તીર્થ મહાપ્રભુજીની બેઠક 67મી, ગીર સોમનાથ જિલ્લાનું ઉના પાસે 7 કિલોમીટર ગુપ્ત પ્રયાગ તીર્થ છે. અહીંયા 84 બેઠક છે, એમાંથી 67માં બેઠક જે શ્રી મહાપ્રભુજીના બિરાજે છે. હું અહીંયા 3 પેઢીથી મુખિયાજી તરીકે સેવા કરું છું અને શ્રી દેલવાડા કપોળ મહાજન ટ્રસ્ટ સંચાલિત આ બેઠક ચાલે છે. અહીંયા છોકરનું વૃક્ષ બિરાજે છે. પછી ગિરિરાજજી 84 બેઠક વ્રત પરિક્રમા ગિરિરાજજી એ બધું અહીંયા શ્રી મહાપ્રભુજીની સન્મુખ બિરાજે છે. મહાપ્રભુજીની 67મી બેઠકની એકદમ સામે જ આ ગુપ્ત પ્રયાગજીનું મંદિર છે. ત્યાં ત્રિવેણી સંગમ છે અને ગંગાજી સ્વયં પ્રગટ થયેલા છે, તે ગંગા કુંડ છે. તો ચાલો આપણે ગુપ્ત પ્રયાગજીના દર્શન કરીએ. દોસ્તો, ગુપ્ત પ્રયાગ તીર્થધામમાં વૃદ્ધાશ્રમ આવેલું છે. તમે ત્યાં વૃદ્ધાઓને જમાડી શકો છો અને દાન બી આપી શકો છો. જે તમે દાન દેશો એની પોસ્ટ પર તમને દેવામાં આવશે. હરિઓમ. આ તીર્થધામ ગુપ્ત પ્રયાગ તીર્થધામની અંદર ભગવાન વિષ્ણુ જાલંધરને મારવા માટે ગુપ્તવાસ ગયા હતા અને જાલંધરને મારી નાખ્યા પછી જે વૃંદા નામની સતી હતી, જાલંધરની પત્ની, એણે ભગવાનને શ્રાપ આપ્યો કે જાઓ તમે પથ્થર બની જાઓ. ભગવાને એને શ્રાપ આપ્યો તું જંગલની વનસ્પતિ બની જા. તો ભગવાન વગેરે સૃષ્ટિનું સંચાલન ન થાય એટલે અહીંયા ભગવાન શિવજી અને બ્રહ્માજી અહીંયા પાછા પ્રગટ થયા અને બ્રહ્માજીએ અહીંયા ગુપ્ત ગંગા, યમુના, સરસ્વતી ત્રણેય નદીઓનું આવાહન કરી અને આ તીર્થધામને ગુપ્ત પ્રયાગ નામનું તીર્થધામ બનાવ્યું અને એનું નામ આપ્યું ગુપ્ત પ્રયાગ તીર્થધામ. અહીંયા ભગવાન વિષ્ણુના વૃંદા સાથે લગ્ન કરવામાં આવ્યા એટલે અહીંયા દર વર્ષે કારતક સુદ 11ના દિવસે 3 દિવસનો મોટો યજ્ઞ હોય અને ભગવાનના તુલસી સાથે લગ્ન થાય. અને આ તીર્થધામની અંદર ભગવાન જ્યારે શ્રાપમાંથી મુક્ત થયા ત્યારે અહીંયા 33 કોટી દેવી દેવતાઓ આવ્યા હતા અને આ તીર્થધામને વરદાન આપેલું છે કે અહીંયા કોઈ પણ પોતાના પિતૃઓના મોક્ષાર્થે નાનું એવું એક કે દીવા બાળવાનું કાર્ય કરશે તો પણ એના 7 પેઢીના પિતૃઓને મોક્ષ મળી જશે. એવું આ તીર્થધામને વરદાન છે. આ તીર્થધામની અંદર બંને જાતના પિતૃ મોક્ષ થાય છે, માતૃ શ્રાદ્ધ અને પિતૃ શ્રાદ્ધ. અહીંયા નારાયણ બલિ થાય છે, લીલ થાય છે, ત્રિપિંડી થાય છે. કોઈ પણ જીવાત્મા મોક્ષ પામે છે તો એના પાછળનું 12માના શ્રાદ્ધ વિધિ પણ અહીંયા થાય છે. અહીંયા રહેવા, જમવા અને ઉતારાની નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે. અહીંયા એક વૃદ્ધાશ્રમ ચલાવવામાં આવે છે, એક ગૌશાળામાં પણ ચલાવવામાં આવે છે અને વૃદ્ધાશ્રમની અંદર 100 વૃદ્ધો રહે એટલી વ્યવસ્થા છે અને અત્યારે 60 વૃદ્ધો નિવાસ કરે છે. મોક્ષ દીકરો તો એની લોકો પોતાના પિતૃને પાણી અર્પણ માટે આવતા હોય છે અને પિતૃને મોક્ષ મળતો હોય છે. તો એની જરૂર ને જરૂર એકવાર આવજો, ખૂબ મજાની જગ્યા છે. આ તીર્થધામ ગુજરાત રાજ્યના અંદર ગીર સોમનાથ જિલ્લા, ઉના તાલુકો
પોસ્ટ દેલવાડા ગુપ્ત પ્રયાગ તીર્થધામ ઉનાથી 7 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલું છે. ઉના અને દીવના રસ્તામાં દેલવાડાથી 2 કિલોમીટર અંદર ગુપ્ત પ્રયાગ તીર્થધામ છે. એનો મહિમા બહુ મોટો છે. ગંગા, યમુના અને સરસ્વતી ત્રણેય નદીઓનો અહીંયા વાસ છે. ત્રણેય નદીઓના અંદર સ્નાન કરવાથી માણસને હરિદ્વાર, ગંગા જેટલું પુણ્ય અહીંયા મળે છે. તો આ તીર્થધામનો માતમ બહુ મોટું વિશાળ છે. અહીંયાથી મુક્ત રીતે ગંગા માતાએ આવાહન કરેલું. ગંગા માતા અહીંથી પ્રગટ થયેલા. આ ગંગાકુંડ છે, બાજુમાં રુદ્રકુંડ, શિવકુંડ અને બ્રહ્મકુંડ રહેલો છે. જય શ્રી કૃષ્ણ, જય પ્રયાગરાજ. અહીંયા આ ત્રિવેણી સંગમ માનવામાં આવે. મુક્ત રીતે ભગવાન વાસ કરેલો એટલે મુક્ત પ્રયાગ કહેવામાં આવે. આ ધામની અંદર સર્વ પિતૃનું મોક્ષ. કારણ ગંગા, યમુના અને સરસ્વતી ત્રણેય નદીનો અહીંયા સંગમ છે. અહીંયા બળભદ્રજીનું મંદિર પણ છે, જે રણછોડરાય કૃષ્ણ ભગવાન મુક્ત પ્રયાગરાયના બંધુભાઈ શ્રી મંદિર છે. અને આનું પૌરાણિક મહત્વ બહુ મોટું છે. ભગવાન જ્યારે જાલંધરને મારવાનો હતો ત્યારે અહીં મુક્ત રીતે વાસ કરેલો, એટલે ભગવાનનું અહીંયા નામ મુક્ત પ્રયાગ.